અમરેલી જિલ્લાના વડિયા ગામે 3 દિવસ પહેલા મનસુખ સોજિત્રા નામ ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી ને પોલીસે કલાકોની જહેમત બાદ મહામુસીબતે મૃતકના પરિવારની ફરિયાદ નોંધી હતી ને 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવાની હોવા છતાં માત્ર 2 વિરુદ્ધ પોલીસ ફરિયાદ પોલીસે લીધી હતી બાદ આજે મૃતક ખેડૂત મનસુખભાઈ સોજિત્રાનું બેસણું હતું ને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વડિયા મૃતક ખેડૂતને ત્યાં પહોંચ્યા હતા ત્યારે મૃતકના કુટુંબી ભાઈ જીવરાજભાઈ સોજિત્રાને પણ આવો જ એક પ્રશ્ન જમીનનો ગોપાલ ઇટાલિયા સમક્ષ રજૂ કર્યો હતો અને જીવરાજભાઈ સોજિત્રાની જમીનનો ગંભીર પ્રશ્ન રજૂ કર્યો હતો મામલતદાર અને પ્રાંત કલેક્ટર દ્વારા હુકમ થયો હોવા છતાં તંત્ર દ્વારા છેલ્લા 3-4 વર્ષથી જમીનનો રસ્તો કરી ન આપતા જીવરાજભાઈ સોજિત્રા પણ ઝેરી દવા પી આત્મહત્યા કરશે તેવું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જણાવતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વડિયા મામલતદારને રૂબરૂ બોલાવેલ અને સમગ્ર હકીકત ખેડૂતે જણાવેલ હતી અન્યથા ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની ચીમકી ગોપાલ ઇટાલિયાની સામે જ મામલતદારને આપી હતી ત્યારે મામલતદારે પણ 3-4 દિવસમાં જમીનના પ્રશ્નના નિરાકરણ કરવાની ખાતરી મામલતદાર યોગેશ બારડે આપી હતી। અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજિત્રાએ 2 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં એમણે એવું કહ્યું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે ગુંડાગીર્દીના કારણે તેઓ હવે આત્મહત્યા કરે છે એમ કહી એમણે આત્મહત્યા કરી અને આજે તેઓ આપણી વચ્ચે નથી। ત્યારબાદ પરિવારજનો મનસુખભાઈના પરિવારજનો સમાજના આગેવાનો અને બધાએ એફઆઈઆર લખાવવા વડિયા પોલીસ સ્ટેશન ગયા। વડિયા પોલીસે પણ સ્પષ્ટ રીતે ના પાડી કે ભાજપના નેતાનું નામ એફઆઈઆરમાં નહીં લખીએ, કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખીએ પણ જે આ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ નહીં લખીએ। આપણા અમરેલી જિલ્લાના વડિયામાં એક હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આ આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ બહુ દુઃખની બાબત છે। મૃતક મનસુખભાઈના કુટુંબી ભાઈ બીજા એમનું નામ શું હતું? જીવરાજભાઈ, એમણે પણ આવા જમીનના રસ્તાના પ્રશ્ન બાબતે આજે હું જ્યારે અહીંયા આવ્યો તો બહુ દુઃખી સ્વરે એમણે મને કીધું કે મારે પણ રસ્તાનો પ્રશ્ન છે અને મારે પણ હવે આત્મહત્યા કરવી પડે એવો મારે અત્યારે મને લાગે છે। મેં એમને આશ્વાસન આપ્યું છે, મામલતદારશ્રી સાથે રૂબરૂ વાત કરી અને રસ્તાના પ્રશ્નોમાં જે કાંઈ દાદાગીરી ભાજપના માણસો કરી રહ્યા છે એની સામે મામલતદારો, કલેક્ટરો, ડીવાયએસપીઓ આ બધા લોકો પણ સજાગ બની અને હિન્દુ ખેડૂતોને કંઈક મદદરૂપ બને એવી મેં આજે એમને જાણ કરી છે અને ટૂંક સમયમાં રસ્તાના પ્રશ્ન બાબતે મૃતક મનસુખભાઈ અને એમના કુટુંબી જે બીજા જીવરાજભાઈ છે બંનેના રસ્તા બાબતે વડિયા મામલતદાર નિરાકરણ લાવે એવી આજે એક રજૂઆત